છેલ્લા 2 વર્ષથી મીડિયાની અંદર એક જ વાત આવી, ગુંડાગીરી છે, ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલમાં કોઈની સલામતી નથી, કે ગામને આખાને બદનામ કરીને મિર્ઝાપુર જેવી છાપ લગાડવાથી લોકોમાં આક્રોશ છે. અને આ આક્રોશને લઈને ખોટી બદનામી ગામની ઉપર જે આવી છે એને લઈને ગામની જનતા આક્રોશ સાથે મતદાન કરવાની છે. અને ભારતીય જનતા પાર્ટી સામૂહિક એકતરફી મતદાન કરીને મારા તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે અને 44 ભારતીય જનતા પાર્ટીની સીટ આવવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. ગઈકાલે છેલ્લો દિવસ હતો ફોર્મ પાછું ખેંચવા માટેનો અને ગઈકાલે આખા ગુજરાતમાં જેટલા ખેલ થયા એ બધાએ જોયા. ગોંડલમાં ભારતીય જનતા પાર્ટી 23 જેટલી બેઠકો બિનહરીફ રીતના જીતી ગઈ. એના પછી જયરાજસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આખી માહિતી આપી કે કેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા, કોણ કોણ એમને મળવા આવ્યું અને એમનો આભાર માન્યો કે સારું કર્યું તમે ચૂંટણી નથી લડતા. હવે આખા ગુજરાતમાં ગઈકાલે શું થયું કે જબરજસ્તી કાં તો પછી ડરાવી ધમકાવી અને કાં તો પૈસા આપી અને ફોર્મ પાછા ખેંચાવડાવવામાં આવ્યા. અને અનેક બેઠકો એવી છે કે જ્યાં ક્લીન સ્વીપ મળી ગઈ અને બહુ જ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ગઈ. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે એ જીતનો જશ્ન મનાવી શકશે, કારણ કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીજા અપક્ષના નેતાઓને ઘણા બધાને કાં તો પોલીસે ફોન કર્યા, ઘણા બધાને ભારતીય જનતા પાર્ટીએ ફોન કર્યા. એ ઓડિયો પણ સામે આવ્યા કે જેમાં 5 લાખથી લઈને 50 લાખ સુધી એમને આપવાની વાત થાય છે. અને પછી આખી ખરીદ વેચની રાજનીતિ શરૂ થાય છે, રિઝોર્ટ રાજનીતિ પણ શરૂ થાય છે. ગઈકાલે અત્યાર સુધી તો લોકસભા, રાજ્યસભા કે પછી એવી મોટી ચૂંટણી હોય ત્યારે બધા નેતાઓને બચાવીને રાખવા પડે, પણ કોર્પોરેશનની ચૂંટણીમાં તમારે જ્યારે નેતાઓને બચાવીને રાખવા પડે કે કોઈ ખરીદીને ન લઈ જાય, એ કેટલી ભયાનક સ્થિતિ હશે. ચૂંટણી જીતવી એ અલગ વાત છે, પણ જ્યારે તમે એવું માનો કે બહુ જ બધી જગ્યાએ અમે બિનહરીફ થઈ જઈએ અને અમે ચૂંટણી લડીએ જ નહીં, તો એ શું કરવાનું? કારણ કે ચૂંટણી એ લોકશાહી માટે છે અને માણસ પોતાની જાતે પોતાના એટલીસ્ટ કોર્પોરેટરને પસંદ કરી શકે એવી સત્તા તો એની પાસે હોવી જોઈએ. પણ જ્યારે ગઈકાલે જે થયું એના પછી બહુ જ બધા સવાલો ઊભા થયા એ લોકશાહી પર, એ ચૂંટણી પંચ પર, પણ ઘણી બધી જગ્યા એવી હતી. એટલે ગોંડલ માટે તો લોકો એવું સ્વાભાવિક માનતા હોય કે ત્યાં તો હવે કંઈ પણ કરી અને નેતાઓને પૈસા આપીને કે ડરાવીને એમના ફોર્મ પાછા ખેંચાઈ લેવામાં આવે. ગોંડલને મિર્ઝાપુર કહેવાવાળા નેતાઓને પણ જયરાજસિંહે જવાબ આપ્યો છે. જયરાજસિંહે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ઘણા બધા સવાલ પૂછવામાં આવ્યા, જેમાં મુખ્ય તો આ પૂછવામાં આવ્યું કે મિર્ઝાપુર જેવી સ્થિતિ છે તો વિપક્ષને જવાબ આપતા એમણે એવું કહ્યું કે બધા જ પોતાની મરજીથી અમારા પક્ષમાં આવ્યા છે, જેટલાએ પણ ફોર્મ પાછા ખેંચ્યા છે એ બધાએ પણ પોતાની મરજીથી ખેંચ્યા છે, તો મિર્ઝાપુરની વાત જ નથી આવતી. જો કે ગોંડલની આ સ્થિતિ ન હતી, આખું ગુજરાત એવું જ હતું. ગુજરાતના જેટલા પણ વિસ્તારોમાં તમે વિચારો એ બધી જ જગ્યાએ, એટલે વડોદરામાં બબાલ થઈ, સુરતમાં બબાલ થઈ, કચ્છમાં બબાલ થઈ, અનેક વિસ્તારોમાં એટલી બધી બબાલ થઈ કે પછી કાર્યકર્તાઓએ જે ઉમેદવાર ફોર્મ પાછા ખેંચવા આવ્યા એમને માર્યા, એમના શર્ટ ફાડી નાખ્યા, ટપલી દાવ કર્યો, ધારાસભ્ય પર પણ ટપલી દાવ થયો. અને આ બધું જ એટલે થયું કારણ કે એ લોકો ગુસ્સે હતા, એ લોકો એવું ચાહતા હતા કે ચૂંટણી એટલીસ્ટ લડે તો ખરી, લડે અને પછી હારે એ બીજા નંબરની વાત છે, પણ ચૂંટણી લડવા તો દો. અત્યારની રાજનીતિમાં હવે ચૂંટણી લડવી જ નથી, જીતવું જ છે, એ ટાર્ગેટ સાથે ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગળ જતાં શું થાય છે જોવાનું રહ્યું. ગોંડલમાં જ્યારે મિર્ઝાપુરવાળો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જયરાજસિંહે શું જવાબ આપ્યો તે સાંભળો. ભારતીય જનતા પાર્ટીની આજે 23 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવે છે. તમામ બિનહરીફ અમારા ચૂંટાયેલા સભ્યોની હાજરી છે, બધાને હું અભિનંદન પાઠવું છું. સાથોસાથ ગોંડલની પ્રજાનો પણ આભાર માનું છું. આજે તો મને એવું લાગે છે કોંગ્રેસના મિત્રોનો પણ હું આભાર માનું છું કે કોંગ્રેસના મિત્રોએ ગોંડલની શાંતિ અને વિકાસને ધ્યાનમાં રાખીને જે રીતે અમને સહકાર આપ્યો, જે રીતે એમને ફોર્મ દાખલ કર્યા પછી તેને સાચી વાત સમજાણી, બધા લોકો મને સામૂહિક મળવા આવ્યા, બધા લોકોએ મને એક વાત કરી કે ગામની અંદર ખૂબ સારા કામ થાય છે. કોંગ્રેસના મિત્રોની વાત કરું છું, ગામની અંદર ખૂબ શાંતિ છે, એને ધ્યાનમાં રાખીને અમારે તમને સહકાર આપવો છે અને અમારે આ ઉમેદવારી પત્રમાંથી હટી જવું છે. પાછળના કારણો તો ઘણા બધા એવા હતા કે જે લોકોએ ટેકામાં સહી લીધેલી હતી, ઘણા લોકો જાણતા નહોતા કે આ ટેકામાં અમારી સહી લીધેલી છે, ઘણા એ ખોટા વ્યક્તિ હતા. આના કારણે આ બધું બની ગયું છે. અને આ વાતને ગુંડાગીરી તરફ જો ચિતરવા માગતા હોય તો અમને વાંધો નથી, પણ ગોંડલની જનતાએ અને કોંગ્રેસના મિત્રોએ અમને જે સહકાર આપ્યો છે ગોંડલના વિકાસને અને ગોંડલને શાંતિને ધ્યાનમાં રાખીને અમને સહકાર આપ્યો છે, જેને કારણે અમારી 23 સીટ બિનહરીફ થઈ છે. મને લાગે છે કે કોંગ્રેસના જે આક્ષેપો છે આમાં આપણે સીડી કેસેટ હોય એના 2 પાર્ટ હોય. જો બીજો પાર્ટ વગાડે
તો એની અંદર બીજો સૂર આવશે, અને બીજો સૂર એવો આવશે ગોંડલનો વિકાસ, ગોંડલની શાંતિ, ગોંડલની સલામતી, આવો બીજા પાર્ટની અંદર સૂર છે, પણ એ પાર્ટી એને કોઈને દેખાતો નથી. મને વાંધો નથી કે પોતે આ જ ગામના વતની છે, આ ગામમાં મોટા થયા છે અને પોતાનું વતન છે અને આ ગામને બદનામ કરે છે, મને કોઈ જાતનો વાંધો નથી, પણ આ વાત પ્રજાને બિલકુલ સ્વીકાર્ય નથી. તમે મને આ પ્રશ્ન પૂછ્યો એના વિશેષ જવાબની અંદર હું જણાવું છું કે જે રીતે છેલ્લા 2 વર્ષથી ગોંડલને મિર્ઝાપુર બનાવવામાં આવ્યું, છેલ્લા 2 વર્ષથી મીડિયાની અંદર એક જ વાત આવી, ગોંડલ ગુંડાગીરી છે, ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલમાં કોઈની સલામતી નથી. આના કારણે જે બચેલી સીટો છે, જે સીટના ઉમેદવાર અમારા પ્રજા વચ્ચે મત લેવા જાય છે, એને આના આક્રોશથી, ગુંડાગીરીના આક્રોશથી, ખોટી ગુંડાગીરીના આક્રોશથી, કે ગામને આખાને બદનામ કરીને મિર્ઝાપુર જેવી છાપ લગાડવાથી લોકોમાં આક્રોશ છે, અને આ આક્રોશને લઈને ખોટી બદનામી ગામની ઉપર જે આવી છે એને લઈને ગામની જનતા આક્રોશ સાથે મતદાન કરવાની છે, અને ભારતીય જનતા પાર્ટી સામૂહિક એકતરફી મતદાન કરીને મારા તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે, અને 44 ભારતીય જનતા પાર્ટીની સીટ આવવાની છે. કોંગ્રેસના ઉમેદવાર આમાં ક્યાં છે તમે મને બતાવો. કોઈ સીટ ઉપર એને પૂરા ઉમેદવાર મળ્યા નથી. ઉમેદવારની વાતો આપણે સાઈડમાં રાખીએ ભાઈ. એને ટેકાની અંદર ખોટી સહીઓ લેવી પડી છે, ખોટા ટેકા રજૂ કરવા પડ્યા છે, જે વ્યક્તિ જાણતા નથી. એક માજીનું ઇન્ટરવ્યૂ તમે 2 દિવસ પહેલાં સાંભળી લીધું કે જે માજીની ટેકાની અંદર સહી નથી, જે માજીને સહી કરતા આવડતી નથી, આની સહી એમાં થઈ જાય અને ફોર્મ રજૂ થઈ જાય. આ દશા કોંગ્રેસની છે અને આવડી વાતો એ ચડી ગયા છે.